બાને તો ગોણો કઈ આ તો વળી ઘરમાં બોલતો હતો તો ગાઈસ હોળીમાંથી પગે લાગીને મેસુ થઈ છે ગુમ કુના પહાણાથી એમને તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગી ગયા છે 7:30 અને વ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ તો સવારમાં મમ્મી પપ્પા અને અત્યારે તો બધા જવાના છે ખેતરમાં માળો ઉતારવા માટે પપ્પા ગુડ મોર્નિંગ કુવો નહીં જવાનું હેડોક તાણ વહેલા પાર આવો પછી મોળા તો પપ્પા તો વહેલા સાદર ઓઢીને ફરે ઠંડી વાય શકું હું એકન તો મેસલો આવીને બેસી ગયો છે મેસુ ગુડ મોર્નિંગ મેસુ ગુડ મોર્નિંગ તો મેસુ તો સવારમાં આવીને બેસી છે ખાટલામાં અને પપ્પા તો વહેલા ફરી રહ્યા છે અને પ્રકાશ આવી ગયો છે પ્રકાશ ગુડ મોર્નિંગ લેડક તે ફટફટ પછી ખેતરમાં તડકો તો ઘેરના ઘેર કરી નાખો છો ને તે આજ તો હોળી છે ને લ્યો એ તો હોળી તો કરવી જ પડે બા તો વહેલા જઈ રહ્યો છે અગરબત્તીઓ કરવા માટે બા ગુડ મોર્નિંગ હોળી છે આજ તો વહેલા અગરબત્તી કરીએ કે તો ચાલો આપણે જઈએ તેજલ ભાભી પહાડ ગુડ મોર્નિંગ ઓ હેડો ખેતરમાં જવાનું હું આવું બધું ઉડાવવાનું છે માથું બાજુ સાલે કોઈ વધુ ના આવે ખેતરમાં જવાનું હોય સાલે તમારી મમ્મી બેવાની ટેવ ખોટી છે ખેતરમાં જવાનું હોય તો એ મમ્મી વહેલા હાની બહેણી ઉતારે તું તો હા બહેણી ઉતારી શું કરે છે મમ્મી ગુડ મોર્નિંગ હેડો ખેતરમાં હેડો અપ્પા તો મારે કરવાનું છે તો ગાઈસ પહેલા તો બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને હેપી હોળીની હાર્દિક શુભકામનાઓ કારણ કે આ તો હોળી છે તો મને તો ખબર જ નથી આ તો બધું યાદ કરે તો ખબર પડે બરાબર એ તો ફાટી જાય બાટલા ફાટી જાય બાટલા એવું થાય ભલે મેલતા પણ એ તો એ તું મેલે બાટલા તો હું મેલેતા પણ જો સન તો ગાઈસ સોર તો પકડાઈ ગયો છે બાટલા પણ એક ઢોકણ રહ્યું નહીં તો ગાઈસ જો ઓને ઢોકણ નહીં રહ્યું ઓર એક્ટિંગ થઈ હતી તો બાટલોની એકલો ખેતરમાં જવા દે તો ચલો ગાઈસ આપણે જવાનું છે દૂધ ભરાવા માટે તો પહેલા આપણે જતા આવીએ દૂધ ભરાવા માટે અને કૃષ્ણ તો હોય કારણ ઉઠીએ ત્રિશુ રાધે રાધે એમ ના કરાય તો ત્રિશુ ગાઈસ 12 ગોળીઓ લાવી લીધું છે તો ચલો આપણે જતા આવીએ હવે દૂધ ભરાવા માટે અને દૂધ ભરે અને સીધા જઈશું આપણે ખેતરમાં ચલો પ્રકાશ ગુડ મોર્નિંગ તો ચલો પ્રકાશ હું જઉં તાન દૂધ ભરાવા બરોબર હું દૂધ ભરાવા જઉં હો તો ગાઈસ આપણે જઈએ છીએ ખેતરમાં સંગીતા ભાભી તો એકન પોતું મારે છે નહીં આજ તો હા આજ તો ખાવાનું તો નહીં બધા ગાઈસ મહેમાનો આવી જશે ને રહી રહીને એટલા માટે ખાવાનું તો નહીં ખાતો કોઈ મારે ઉપવાસ બટાકો નહીં પેલું શાક ફ્રાય એટલે આમ કોરું ખવાય એવું જ કર તો ચલો ગાઈસ આપણે જઈએ એવું ખેતરમાં કારણ કે બહુ લેટ થઈ જાય છીએ તો નોકરી પણ હું ભૂલી ગયો ઉતાવળમાં તો ચલો આપણે જઈએ ખેતર તો ગાઈસ પપ્પા તો આવી ગયા છે માળો ઉતારીને પપ્પા કેટલી ઉતારી હા ચાલુ જ છે તો ગાઈસ આપણે તો ખેતરમાં આવ્યા છીએ પેલી સાઈડ તેજલ ભાભી ઉભો રહ્યો છે આ સાઈડ પપ્પાને માળો ઉતારે છે અને પેલી સાઈડ તો મોટા મજૂર આવી જાય છે પ્રકાશ ઠાકોર ઓ ખાલી લઈને આવશે ને તો ફોટ્યો હા તાણું છે ખાલી લઈને આવો છો તાણું છે તો ગાઈસ આટલો માલ સામાન ઉતાર્યો છે પ્રકાશ હોય નહીં હજી ઉપાડવાની તો બાકી છે એ છેલ્લો પોટલો થયો એટલે ખબર પડી જાય તાન તું તો કીધું થોડો જ થયો કાલના કરતો ઓછો તો વધારે એટલું કઈ દેખાય
એક હોય એક પેનો પોચ જગ્યાએ ઢગલા કરે. ઓહ મને તો લાગતું નહીં પોચ ઢગલા તો 25 પોટલો જ નહીં કે નકા આજ તો હોળી અમે આવી જાય મને લાગે. તો ચલો ગાઈસ આપણે જે પેલા માળો જોઈએ છે એટલી છે. તો ગાઈસ ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને અકણ તો મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો છે. આજ તો ઉપવાસ છે ને એટલે બટાકાનું શાક બનાવ્યું નહીં મમ્મી કોરું મોરું અને કેવડો છે. સેમ એટલો જ દીધો તો આવું રહ્યો કેવડો ખાવો આવું રહ્યો. બીજું હજી લેવા જવું જ હું પાછો ગમો મારે તો શીંગ ખાવી. આ એ શીંગનો રસ્યો આગળ મારે શીંગ ખાવી કેવડો નહીં ખાવ. શીંગ ખજૂર તો શું ખાવાય ખાતું નહીં લાઈ નું કરવાય. શી એ અલગ આવે પણ ખજૂર કરતા શીંગ મજા આવે નહીં. શીંગ લાવી દે કે ખજૂર લાવી ઠંડુ પીણું એના કરતા પછી ઊંધું પીણું કઈ નાખો નહીં પપ્પા ઠંડુ પીણું લાવું તો હા પપ્પા તો બાપડા હું બોલું માળો ઉતારી ઉતારી થાક્યા હતા તો પણ સાચું કહું તો મમ્મી પપ્પા તો કાંઈ પ્રકાશ એ ખાવા માટે બેસી ગયું છે ને પપ્પાને દર્શન ખાઈ રહ્યા નહીં પપ્પા લેવું છે શાક લેવું શાક કેવડો તો ચલો ગાઈસ આપણે થોડું એક ખાઈ લઈએ નહીં પ્રકાશ બટાકાનું શાક હજી સિંગ લેવા જવું છે ગમો ઉપવાસમાં તો ફરાળ જ કરતા તો એક દિવસ તો ઉપવાસ કરવું પડે પણ તે તો એક દિવસ મેં ઉપવાસમાં બધું ખાવા બેસી ગયો તો ગાઈસ અકન રીલનું પ્રમોશન થઈ રહ્યું તો ગાઈસ રીલ બનાવીએ છીએ અને બહુ મહેનત લાગે છે. અને વકન તો જોયે તેજલ ભાભીનું મોઢું તો જો ગાઈસ હાલથી તો ઓળી થઈ ગયું ઓળી હું કેમેરામેન તો જો ગાઈસ મારું એવું બધું રહેવાનું. તો ગાઈસ બીજા કટનું શૂટિંગ થઈ ગયું. બીજા કટનું શૂટિંગ છે ને ખાવાના ધોણોમાં થયું છે. ઓહો હેપી હોલી હોલી હેપી હોલી. તો હજી ગાઈસ ઘણા બધા શોર્ટ લેવાના નહીં પ્રકાશ બહુ મસ્ત રીલ મૂકવાનું છે ગાઈસ કાલે અને બહુ બધા આમ બહુ મસ્ત બનાવવાનું છે બહુ એડિટિંગ કરવાનું છે સારું. રીલ બનાવતો રિએક્શન તો જો પ્રકાશનું ઓ હોય જો કાલે ગાડી સ્લીપ મારી જઈએ તો ગાઈસ જો વિડિયો બનાવતો યાર ભોય પડે ને તે જો બુક ને પાયેલા ખેતરમાં પહેરી જાય છે ખબર નથી કહું હું પોણી વાળેલું ઓ રીલ તો બની ગયું પાછું કમ્પ્લીટ. તો ગાઈસ આપણે તો રીલ બિલ બને અને અમે જઈએ છીએ ઘેર. તો ચલો આપણે ફટોફટ ગાઈસ ઘેર જતા રહીએ કારણ કે છે ને પતિ તો કોમકાજ આપણું એટલા માટે તો આપણે ફટફટ એ બકા એવું ના એવું ના રીલ બને નાખી પટી ગયું પછી ઘડી કલર કરવાનો શું આવે છે તમારે અમરાલે જો ઘેર ચાલે છે. ચલો ગાઈસ ફટોફટ ઘેર જતા રહીએ. આ તો આપણો છે ને અમારા પપ્પા પણ છીએ દૂર પપ્પા કદાચ ખબર હોય ના પપ્પા 10 રૂપિયા આલો તો કલર નહીં નાખો 10 રૂપિયા આલો તો નહીં નાખો 10 વાલા છે તો જીવ વાલો આ તો હોળી કહેવાય હોળી હજી કાલે છે આલુ હોળી કાલ જોઈ 10 વાલા છે કે જીવ વાલો છે જીવ વાલો તો 10 આપી દેતા ને એ તો હોક ગવા તો પણ 10 વાલા છે જીવ વાલો નહીં ચાલવામાં માંગી જય રામ કૃષ્ણ તો ચલો પણ આ તો તો ગાઈસ અકન તો ચા મૂકી દીધો છે સંગીતા ભાભીએ તો ચા તૈયાર થઈ ગયો છે. આપણે તો ચા બા પી અને સતલાસના જવા માટે નીકળીએ થોડું કામકાજ છે એટલા માટે હવે ચા તૈયાર થાય એટલે નીકળીએ. તો પ્રકાશે નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે નહીં હા તૈયાર થઈ ગયો. હા આમ હોળી બનાવવાની જવાનું તમારે હોળી બનાવવાની તે તો હોળીમાં તો લાકડો જ લાવો છે. તો પ્રકાશ તો રેડી થઈ ગયો છે. હું સટલાસ ના થઈને આવું બરોબર થોડું કોમ છે એટલે હા આવીએ હાલત પાસે અમે તો વાર નહીં થાય અમારે પેલા સૃષ્ટિની પિચકારી એ લાવવાની છે ખબર છે સૃષ્ટિ આપવાની જતા રહી
તો સૃષ્ટિને પિચકારી લેતા આવીએ અને મારા ચપ્પલ લઈ લેતા હોય. તો ચલો પ્રકાશ તો આવું તૈયાર થાય એ આપણે જઈએ એટલે. તો ગાઈઝ આપણે જઈએ છીએ હોળી બનાવવા માટે. તો ઘોડવા માટે એક કોહી લીધું છે અને કાપવા માટે એક દાંતેડું લીધું છે. તો આપણે એવું સાથ સત્કાર આપીને હોળી બનાવીએ એવું. તો ગાઈઝ જઈએ છીએ આપણે હોળી બનાવવા માટે. તૈયાર કરીએ હોળી તો ગાઈઝ હોળીમાં બનાવવાનો છે એટલે હોળી માટે લઈ જઈએ છીએ લાકડો. તો જો ગાઈઝ બધા એક લાવું છું એટલે થોડો કરીને ભેગો કરીને હોળીમાં બનાવવાનો છે. એટલે ચલો બનાવી દઈએ હોળી. પડી ગયું એક લેતા આવીએ. તો ગાઈઝ આબાસ તો ડોહો અને આબાસ ડોશી. તો ગાઈઝ આપણો તો હોળી ઊભી કરીને અને ઘેર આવી ગયા છીએ. એટલે કે હોળી બનાવીને ઘેર આવી ગયા છીએ. અને આબાસ તો મમ્મી અને મેશુને તો બેઠા છે. મેશુ એટલે શું કરે છે રે? હા આ બાદ તો મમ્મીને બેઠા છે. પતાવી દીધું કોમ કે નવરો ધૂપ થઈ ગયો તારે? નરવો થઈ ગયો દોવાનું સર તો ગાયો હજી દોવાનું બાકી છે. તાણ આમ સારવાડી તે દોઈ નાખો ફટફટ. કોણ આવ્યું મેમન મહેમાન આવ્યા? તો ગાઈઝ આ બાદ તો વહેલા આજ તો રોટલા થઈ ઘઉંનો લોટ બધાય. આજ તો અપ્પા છોડવું પડશે કે અપ્પામાં તો અંબળાઈ ગયા. હા બનાવી કે બનાવે દાળ બાટી? તો ચલો ગાઈસ આજ તો દાળ બાટી બનાવવાની છે. આપણે તો હાથ પગ ધોઈ દઈએ એવું ચાલો. તો ગાઈસ આપણે આવ્યા હતા શાકભાજી લેવા માટે. ચલો શાકભાજી તો ગાઈસ આપણે તો હવે જઈએ છીએ દીવાબત્તી કરવા માટે. કારણ કે દીવાબત્તી કરવાની છે જૂના ઘેર. તો ચલો આપણે દીવાબત્તી કરી લઈએ ઘેર. તો ગાઈસ મરચો, ટોમેટો અને ડુંગળી એ તો લાવી દીધી છે આપણે. કારણ કે ગોમાં જઈને આવી જશે. અને આ બસ તો સિઝનને બનાવશું દાળ બાટી. દાળ બાટી હા તો આખા દાડાનો ઉપવાસ તો દાળ બાટી બનાવીએ દરેક ખાવા થાય. હવે આખા દાડાનો ઉપવાસ હોય એટલે ગુલાબજાંબુ બનાવો. ગુલાબજામ બનાવી નાખો સટલાસ નથી મંગાવા હારા. તો ગાઈસ જો બાટી તેજલ તો તળો સારી નહીં. પપ્પાને કહીએ ને તમને ખીજે. શું કીધું? પપ્પાને તો કહીએ તો બરોબર ખીજે. ફટાફટ બનાવો ને કે તો ભૂસ્યા હતા તો તમારા ઉપર જ તળી આવશે. ત્યાં સળીને તો એ વગાડ દે ફટફટ. હું દાળ બનાવી દઉં હવે બરોબર. પહેલાં મિક્સરમાં ગ્રેવી કરી દઉં થોડી. તો ચલો ગાઈસ આ બસ તો મમ્મી કાપવા માટે બેસી જઈ છે જો નહીં. અને હું મિક્સર કાઢું દાન બરાબર. જલ્દી કાઢી ચલો ગ્રેવી કરી દઈએ. આગળ મત સર જી હાલત. તો ગાઈસ આ બાદ તો વંઘાર કરવાનું મૂકી દીધો છે. આ બાદ ગ્રેવી કરી દીધી છે. આ બાદ મરચું મીઠું અને મસાલા. તો ચલો દાળ બનાવી દઈએ આપણે તો. આ બાદ તો તેજલની રોજ તો પાર નહીં લાવ્યો. અને આ બાદ તો ત્રીસ્યુ તૈયાર થઈ જઈ. ત્રીસ્યુ એટલે પગે લાગવાનું છે તારે? હા એટલે ત્રીસલું મસ્ત લાગજો પણ નહીં કોઈ પહેરાઈએ તો અસર લાગે પણ નહીં પહેરાવતો જ નહીં લાગતો સારો. ચલો તો કાંઈ જકન તો પોળાયા તો ભરાઈ ગયો છે. અને પ્રકાશની બે જણા આટલો રહી જઈ એટલે આવી જાવ પ્રકાશ આવી જાવ. નાખી દે ઓળાયા તો બનાવવા જ પડે. હું ગામમાં ગયો શાકભાજી લેવા માટે એટલે થોડું લેટ થઈ ગયું. ઓળાયા તો બનાવવા જ પડે નહીં પ્રકાશ? ઓળાયા તો બનાવ એડા નહીં બનાય આપણે છૂટો હશે પણ ઓળાયા તો બનાવ્યા છે જો તે. ટાઈમ ચલો ગાઈસ ફટોફટ નાખીએ. અમે તો પ્રકાશની બે જણા નીકળી જાય છીએ ઓળાયા લઈને જોવાય. પ્રકાશને બે આખું થેલું પતી દીધું નહીં પ્રકાશ? પણ એડા નહીં બધે ખાલી એડા નહીં બધે. લેડો ફટોફટ હજી પગે લાગવા જવાનું છે ખબર છે? તૈયારીમાં તૈયારીમાં ને ઢોલ વાગ્યો જો. તો ચલો ગાઈસ ફટોફટ નાખતા આવીએ પ્રકાશની બે જણા ફટોફટ ઘેર આવી જઈએ. તો ગાઈસ પ્રકાશ તો ઓળાયો નાખે છે હોળીમાં નહીં પ્રકાશ? અડધો પેલા નાખજે અડધો પેલામાં. તો ગાઈસ પ્રકાશને તો વગર નાખી દીધો છે ઓળાયો એટલે કે અંદર મૂકી દીધો છે ગાઈસ.
નાખી દીધો છે ને અને અડધો જો લીલો બનાવ્યો. હા ચલો ફટોફટ. તો કઈ જગન તો પપ્પાને આવશે બધો જઈશું ઓળીમાં ઓળી હળગાવાની છે એટલા માટે. ઢોલ તો પોકે તો એકદમ છે લ્યા. તો કઈ છે દાજી આવી ગયા છે પ્રકાશ દાજી તો હું લઈને આવી ગયો. આપણે ઘેર જઈને હેડો જલ્દી હેડો. તો કઈ બધા હેડ હશે ઓળીમાં આવી ઓળી હળગાવાની છે એટલા માટે. અને બાને તો ગોણો કઈ પ્રકાશ ગોણો જેવો લાગે તને? તો ચલો આપણે જઈએ ત્યાં ગાઈસ ફટોફટ હેડો જલ્દી ફટોફટ. તો ગાઈસ બધો ત્યાં પોકી ગયો છે ને અમે પ્રકાશની બે હજી ઘેરના ઘેર ફરી જઈએ બધો ઓળીમાં પોકી ગયો છે અને અમે પ્રકાશની બે હજી ઘેર છીએ. જલ્દી હેડો ફટોફટ. તો ચલો ગાઈસ ફટોફટ જઈએ. હા ઓમ નાખવાનું? હા એમ નાખી દે વાંધો નહીં. હા એમ તો ચલો માથા બાંધ દેવું. માથા બાંધો માથે રૂમાલ બાંધવો પડે હાથ રૂમાલ. અને વાંધો તાણ શું કરવાનું એને ખાલી આમ નાખવાનું હોય. તો કઈ દકન તો આવી ગયા છીએ અને ઓળી હળગાવાની છે. હવે તૈયારીમાં જ છે નહીં મેં શું એ લાય બધું આ તો વળી ઘરમાં બોલતો હતો મમ્મી ઘરમાં તો મમ્મી એ મમ્મી મમ્મી ઘરમાં તો તિજોરીઓ ખખડાવતો હતો. પણ આ તો ઘરમાં તિજોરીઓ ખખડાવતો હતો. અરે ઉડી જો મેશું હેડો. હા કોને મેશું બધું પડે? હા તો પ્રકાશ ને મને તો ખબર કોનું બધું પડે. તો કઈ દુકાન તો એળો તોડી દીધો છે એટલે કે એળો છોડે છે બોધવા માટે નહીં ગમે છે. જોજો કોઈ ખેંચે ના કે ગળું ખેંચી જાય હગું. પગે લાગી લે આવું લેને ઓબાનો મોર ને ઓબાનો મોર ને ગમ્યું બીયું. તો કઈ જગન તો એળા માટે લડાઈ દીધું. મારાજી પગે લાગવા તો ઓબાન ડાળો ને બધું લઈને લાવ પગે લાગવાનું બાકી છે ને આપણે ઓબાન મોથી લાગી દે. પગે પગે લાગી ગયા તું મમ્મી ને બોજી મમ્મી પતી ગયું પૂરું. તો કઈ આપણો એક હળવો આલ્યો છે એ હળવો ખાઈએ તો શરદી થાય ના થાય? શરદી થાય ખરી? શરદી થાય ખરી મમ્મી? મેશુ એ મેશુ તું એ હળવો ખાઈ શકું? હા તું એ હળવો ખાઈ શકું? મને લાગે રાતી તો સીડીઓ હે ની જપસી લુકડો બદલી નાખો પછી. તો કઈ પ્રકાશને તો અંદરથી સીફળ કાઢી અને ખાય છે. તો કઈ ચલો ભાઈ તો વળી હળગી દીધી છે ને પપ્પાને બધા જઈએ ગયા ને પપ્પા લેડો કમ હા હું આગું કરે પટી ગયું પિક્ચર પૂરું થઈ ગયું ઓળીને. તો કઈ ઓળી બોળી હળગાઈ અને નીકળી જાય છીએ ઘેર. પપ્પા પાછળ આવશે અને અમે શેતાજી બધા નીકળી જાય છે ઘેર. અને બધા જઈશું મમ્મીને આગળ નહીં મમ્મીને બધું આગળ જઈશું ને આપણે પાછળ. તાપ ના લાગે છે દાદી કંદ? હું તો ગરમી થઈ ગયો બોલ. તો ચલો ગાઈસ વેકન તો મેશું ખોવાઈ જઈશ
હોળીમાં પગે લાગીને કોના પહાણાથી તો ગાઈસ હોળીમાંથી પગે લાગીને મેસુ થઈ છે ગુમ એના પહાડાથી પણ કુના પહાણાથી એમને હું ખબર હોય ને એટલે બુન્યા પહાડાથી પણ બુન્યો શું લઈ તો ગાઈસ મેસુ ગુમ થઈ છે જડી જ નહીં. કુના પહાણાથી પણ પેલા બુન્યો લઈ જતો રહ્યો તો ના પહાડથી ઘેર હેડજો ઘેર ખબર કરજો એમને ખબર પડે ના હું હેડો જલ્દી ફટફટ જો મેસુ તો ખોવાઈ જઈ આવી હજુ તો આમ જતી રહી છે હું એમ જતી રહેતી ખોવાઈ જઈ ખબર બબર પડે ના એમને મેસુ શું ના આવી જતી લઈ લે હેડો ઘેર લઈ લે આવી જાઓ ભાઈ નહીં આમ એ હે જબરે તો એ તો રહેવાની આમ. પપ્પા લઈ લે તો ગાઈસ ઘેર તો આવી ગયા છે હોળીમાનો દર્શન કરીને અમે આપણા પેટમાં થોડી ભૂખ લાગી હતી સર પેટનું દર્શન કરવા ખાવું પડશે શેઠાજી આવી ગયા હા તો તો ભૂખ છે જ લાગે નોકરી છે નોકરી વાળાને ભૂખ લાગે અલે તું એ અલે આ તો બે સેમ ટુ સેમ લાગે છે એક દો અહીં બેવાનો કપડો તો અલે તું તારનો શું હતો તને દેખવાનો જ નતો હા તું શું હતો કારીગર કારીગર છે એમ બોલતો નહીં ત્રિશુ એ ત્રિશુ ઢોલ નહીં ગમતો તને હા ઢોલ નહીં ગમતો હું તો બધું ગમે આ તો ખોવાઈ જઈ હતી પાછી હોળીમાં આ તો હોળીમાં ખોવાઈ જાય તો ભાઈ તો ફાઇનલી ગાઈઝ હોળી બોળીનો દર્શન કરીને એટલે કે પગે લાગીને અને કણ મમ્મી અને પપ્પાને ખાવા માટે બેસી ગયો છું બધો ઘેર આવ્યો તો તે ચાબા મૂક્યો ચાબા પાયો ને મમ્મી હા અડધો તો બેઠા છે કજી એ તો આબા હાલ તો ખાઈ લે પેલા તો એ તો ખાવા બેસી ગયો છે મમ્મી પપ્પાને અડધો ઘરમાં બેઠો છે બધો ઘરમાં બેઠો છે અને મમ્મીને ખાવા માટે આવી ગયો છે ચાબા મૂક્યો મમ્મી ચા પાયો કે નહીં હા ચા પાયો તો ઓય મમ્મીને બેઠો છે પપ્પાને બે અને કણ પ્રકાશ તેજલ ભાભી બા અને શેધાજી 4 જણો હોય બેઠો આ છે મોકન મેક્યું છે અરે ઓય વચ્ચે રાખો તમારું ખાવા બદલે લ્યો દાળ બાટી છે બની દાળ એક નંબર બની પણ થોડી છે ને બહુ તીખી બની છે ગરમ ગરમ થોડી ખાધી એટલે એવું લાગે તો પછી વારે ખાવાની શાંતિથી ઠંડી એમ તો ચાલે કે ના એવી રીતે ના ચાલે પણ આવું મજા આવે મોડું થઈ ગયું કેટલા વાગ્યા ખબર પડે 9:30 થઈ કમ્પ્લીટ 9:30 થયા ઓહો 9:49 થઈ 10 વાગવા આવ્યા તો ગાઈ 10 વાગે ખાવા માટે બેઠો હતો હોળીમાનો દર્શન કરી અને બધો અમે શાંતિથી બેઠો હતો હવે બધાને ફોન ઉપર ફોન આવે ચલો ગાઈસ ખાવું હોય તો દાળ બાટી તો ચલો ગાઈ આજ તો દાળ બાટી બનાવી છે આપણે તો ખાધું અને પપ્પાને એમ બધો ખાવા માટે બેઠો તો ચલો આપણે તો લીંબુ 4 નાખી દે 4 ન ખાતો આપણે રીત જો દાળ બાટી ખાઈ લે કણાડો તો ચલો ગાઈઝ વાગી ગયા છે 10:30 અને આપણો વ્લોગ અહીંયા આજે પૂરો કરીએ છીએ કાલે સવારે નવા વ્લોગ સાથે મળીશું તો ચલો ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ તો ચલો ગાઈઝ ગુડ નાઇટ